વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્ટિવિટી 3 એ કમ્પ્લીટ કર્યું હતું. હવે આપણે એક્ટિવિટી 4 જોવાની છે. તો તમારે પોતાની અંગ્રેજીની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 6 કાઢવાનું છે. એ પેજ નંબર 6 ઉપર એક્ટિવિટી 4 આપેલી છે, ટેસ્ટ ધ વેસ્ટ, કે નકામી વસ્તુઓ ચાખો. બરાબર, વેસ્ટ એટલે નકામી વસ્તુઓ. તો હું તમને મિનિંગ આ પાઠ પૂરો થયા બાદ લાસ્ટમાં લખાવીશ. તો પહેલાં આપણે પાઠમાં શું છે એ સમજી લઈએ. કે ધ મહારાજા ઓફ ટ્રાવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, કે ટ્રાવણકોરના મહારાજાએ એક મોટા રાત્રિ ભોજનની સૂચના આપી. મહારાજા ક્યાંના હતા? ટ્રાવણકોરના. એ મહારાજાએ રાત્રિનું જે ભોજન છે એનો હુકમ કર્યો, એની સૂચના આપી. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ, કે તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે હતું. ત્યાં ઘણા મહત્ત્વના મહેમાનો આવી રહ્યા હતા. તેથી મહારાજે એ રાત્રિના ભોજનનો હુકમ આપ્યો. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, તેથી મહારાજા વ્યક્તિગત રીતે અથવા પોતાની રીતે કિચન એટલે રસોઈમાં જાય છે. શા માટે? કારણ કે ત્યાં એક મહત્ત્વના મહેમાનો આવી રહ્યા હતા. એ મહેમાનો માટે મહારાજા જાતે વ્યક્તિગત રીતે કિચન રસોડામાં કે રસોઈમાં જાય છે. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ, મહારાજા ઈચ્છે છે કે એ મહેમાનો માટે સૌથી સારી વાનગી બને. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ, જ્યારે મહારાજા અંદર પ્રવેશે છે, જાય છે, ત્યારે જે રસોઈયા હોય છે તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. કુક એટલે રસોઈયો, બિઝી એટલે વ્યસ્ત, ને વર્ક એટલે કામ. બાજુના પેજ પર આપણે જોઈશું. કુક સેઝ, રસોઈયો કહે છે, વેલકમ માય લોર્ડ, સ્વાગત છે મહારાજા. માય લોર્ડ કોના માટે વાપરું છે? મહારાજ માટે. કે સ્વાગત છે મહારાજ. આઈ એમ હેપી ટુ સી યુ હિયર, એ તમને અહીં જોઈને મને આનંદ થાય છે. કિંગ સેઝ, રાજા કહે છે, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ, કે રાજા શું કહે છે કે તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવી રહી છે. સ્મેલ એટલે સુવાસ, કે તમે જે વાનગી બનાવી રહ્યા છો, અત્યારે જે ડીશ બનાવી રહ્યા છો તેની સુવાસ સરસ મજાની આવી રહી છે. કુક સેઝ, રસોઈયો કહે છે, થેન્ક યુ યોર મેજેસ્ટી, તમારો આભાર મહારાજ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે મહારાજ માટે અલગ અલગ શબ્દ અહીંયા વાપરેલા છે. પહેલો આગળ શબ્દ હતો એ શું હતો? માય લોર્ડ. એ કોના માટે એ શબ્દ વાપરવામાં આવ્યો છે? કોના માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મહારાજ માટે. પછી સેકન્ડ છે યોર મેજેસ્ટી. મેજેસ્ટી શબ્દ પણ કોની માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મહારાજ માટે. તો વિદ્યાર્થી મિત્રો, મહારાજ માટે અહીંયા કેટલાક એવા અલગ અલગ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગળ જોઈએ આપણે. કિંગ સેઝ, રાજા કહે છે, પોઈન્ટ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ, કે ટોપલીમાં વધેલી વસ્તુઓ તરફ નિર્દેશ કરતા જે બાસ્કેટમાં જે નકામી વસ્તુઓ પડી છે
એની તરફ ધ્યાન દોરતા રાજા બોલે છે, વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? કે આ ટોપલીમાં શું છે? તો કુક સેઝ, રસોઈયો કહે છે, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. યોર મેજેસ્ટી, શું કહે છે કે તે નકામી શાકભાજી છે મહારાજ. આઈ વિલ થ્રો ઇટ ટુ અવે, કે હું તે ફેંકી દઈશ. આના આજે જે ટોપલીમાં વસ્તુઓ વેજીટેબલ શાકભાજી પડેલી છે એ નકામી છે, હું એને ફેંકી દઈશ. ટુ થ્રો એટલે ફેંકી દેવું. કિંગ સેઝ, નો નો, ના ના, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ. શું કહે છે કે તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો, આવી રીતે તમે એનો બગાડ ન કરી શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ, કે તેમનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો. આ જે નકામી વસ્તુઓ છે એને ફેંકવાની કોઈ જરૂર નથી, પરંતુ આ નકામી વસ્તુનો કઈ રીતે યુઝ કરવો, કઈ રીતે એનો ઉપયોગ કરવો અને એ ઉપયોગ કરીને કઈ વાનગી બનાવવી, એનો ઉપયોગ તમે, એનો રસ્તો તમે શોધી લાવો. તો કુક સેઝ, રસોઈયો કહે છે, સ્યોરલી, ચોક્કસ, આઈ વિલ, ચોક્કસ અમે શોધી કાઢીશું અથવા હું શોધી કાઢીશ. ધેન ધ કિંગ લેફ્ટ ટુ ધ કિચન. હવે રાજા એ રસોડામાંથી, એ કિચનમાંથી બહાર ગયા, બહાર જાય છે. ધ કુક વોઝ વરીડ. હવે રસોઈયા ચિંતામાં આવી જાય છે. કેમ ચિંતામાં આવી જાય છે? કે જે નકામી શાકભાજી પડેલી હતી એનો ઉપયોગ કરવાનું રાજાએ કહ્યું હતું, કે એનો ઉપયોગ કરીને તેની એક નવી વાનગી બનાવવાનું કીધું હતું. એટલે બધા રસોઈયા હવે કન્ફ્યુઝ થઈ જાય છે, મૂંઝાઈ જાય છે, ચિંતામાં પડી જાય છે. હી સ્ટેયર્ડ એટ ધ સ્ક્રેપ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ, કે તે વધેલા શાકભાજી તરફ એક ધારી રીતે જોઈ રહ્યો અને વિચારવા લાગ્યો. જે રસોઈયો હતો એ જે વધેલા શાકભાજી હતા, નકામાં પડી ગયેલા શાકભાજી, એની સામે એකිડ્સ એટલે એક ધારી રીતે જોઈ રહ્યો હતો અને વિચારવા લાગ્યો. હી હેડ એન આઈડિયા. તેને એક સરસ મજાની યુક્તિ સૂજી. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ. તેણે પહેલાં શું કર્યું? બધા જે શાકભાજી નકામાં પડેલા હતા તેને સાફ કરી નાખ્યા, તેને ધોઈ નાખ્યા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ અ લોંગ સ્ટ્રીપ્સ. પછી તેણે શું કર્યું? શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા, એના લાંબા ટુકડા કર્યા. લોંગ સ્ટ્રીપ એટલે લાંબા ટુકડાઓ. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. તેણે તે એક મોટા વાસણમાં મૂક્યા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. અને પછી તેણે શાકભાજી બનાવવા લાગ્યા, શાકભાજીની શરૂઆત તેને બનાવવા લાગ્યા, તેને રાંધવા લાગ્યા. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. હવે કઈ રીતે એનો ઉપયોગ કર્યો, કઈ રીતે એ વાનગી બનાવી, એ વાનગીનું અહીંયા વિસ્તૃત વર્ણન આપેલું છે. તો પહેલાં તો તેમણે શું કર્યું? એ શાકભાજીને સરસ મજાના ધોઈ નાખ્યા. પછી ધોઈને તેના લાંબા ટુકડા કર્યા. લાંબા ટુકડા કર્યા પછી તેને એક મોટા વાસણમાં મૂક્યા. અને પછી શું કર્યું? તો તેણે તાજું ટોપરું, પછી ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં એન્ડ ગાર્લિક ટુગેધર અને લસણનું મિશ્રણ કર્યું. શેનું મિશ્રણ કર્યું? કે તાજું જે કોકોનટ હતું, તાજું ટોપરું જે હતું એ લીધું, લીલા મરચાં લીધા અને લસણ લીધું, એનું મિશ્રણ કર્યું. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ધ વેજીટેબલ્સ. પછી તેણે શું કર્યું? કે તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. હી ધેન એડેડ સોલ્ટ ટુ. પછી તેણે મીઠું પણ ઉમેર્યું. સોલ્ટ એટલે મીઠું. હી એડેડ સમ વિપ્ડ કર્ડ ટુ ધ કરી. તેણે કઢીમાં થોડું ફીણેલું દહીં ઉમેર્યું. પછી કઢીમાં એ શું કર્યું? ફીણેલું થોડું દહીં હતું, વિપ્ડ કર્ડ એટલે ફીણેલું દહીં,
એ ઉમેર્યું. હી અલ્સો પોડ અ ફ્યુ સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. તેણે થોડી ચમચીઓ ભરી ટોપરાનું તેલ પણ રેડ્યું. તેમાં શેનું તેલ નાખ્યું? તો કોકોનટ ઓઇલ, ટોપરાનું જે તેલ આવે તે નાખ્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ. પછી તેણે મીઠા લીમડા વડે વાનગીને શણગારી, તેને ડેકોરેટ કરી. શેના વડે? મીઠા લીમડા. તેનો મીઠા લીમડાનો એના ઉપર વઘાર કર્યો. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. આવી રીતે નવી વાનગી તૈયાર થઈ ગઈ. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ. તેણે મહેમાનોને વાનગી પીરસી, તેમને સર્વ કરી. એવરી વન લાઇક્ડ ઇટ વેરી મચ. અને બધાને તે વાનગી ખૂબ જ પસંદ પડી. અને આ વાનગી શેમાંથી બનેલી હતી? નકામા શાકભાજીમાંથી બનેલી હતી. એ નકામી જે વેજીટેબલ્સ હતા એમાંથી એ આ વાનગી તૈયાર કરી હતી. અને એ વાનગી જે મહેમાનો આવેલા હતા એ મહેમાનોને પીરસી અને બધાને તે વાનગી ખૂબ જ પસંદ પડી. ધ ગેસ્ટ સેઝ. તો હવે આગળ જે મહેમાનો હતા તે કહે છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ? કે આ વાનગીનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝડ. પછી એ રસોઈયો જે હતો એ ગૂંચવાઈ ગયો, તે કન્ફ્યુઝ થઈ ગયો, કેમ કે આ તો નકામી વસ્તુઓમાંથી તેણે બનાવી હતી, તેથી એને પણ ખબર હતી નહીં કે આનું નામ શું છે. કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ અવિયલ. પછી તેણે કહ્યું કે આ વાનગીનું નામ છે અવિયલ. અવિયલનો સ્પેલિંગ છે AVIAL. એક્ઝામમાં આની ખાલી જગ્યા પૂછાય છે, તો અવિયલનો સ્પેલિંગ યાદ કરી નાખવાનો તમારે, AVIAL. તો કુકે શું કીધું? તે વાનગીનું નામ શું છે? અવિયલ. અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરળ. કે અવિયલ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થઈ ગયું. એન્ડ જસ્ટ ઇમેજિન. અને તમે કલ્પના તો કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. કે તે વધેલી જે નકામી વસ્તુ હતી એ વસ્તુઓની ટોપલીમાંથી તેમણે બનાવ્યું હતું. ડુ યુ નો હુ ધ કુક વોઝ? તમને ખબર છે તે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ, વન ઓફ ધ પાંડવાઝ. કે તે પાંડવોમાંનો એક ભીમ હતો. તે રસોઈયો કોણ હતો? તો પાંડવોમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. અને રાજાનું નામ શું હતું? વિરાટ. પાંડવાઝ વેર હિડિંગ ઇન હિઝ કિંગડમ. કે પાંડવો તેમના રાજ્યમાં સંતાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ તમિલનાડુમાં પણ લોકપ્રિય છે. કેરળમાં તો એ પ્રખ્યાત થઈ ગયું હતું, પણ અવિયલ હવે તમિલનાડુમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. તો આની પણ ખાલી જગ્યા હોય છે, પણ એટલું યાદ રાખવાનું, અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરળ. બરાબર? ફેમસ તો કેરળ અને પોપ્યુલર આવે શબ્દ લોકપ્રિય, તો તમારે એ ખાલી જગ્યામાં લખવાનું તમિલનાડુ. લોકપ્રિય ક્યાં થયું? એ તમિલનાડુમાં છે લોકપ્રિય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આના મિનિંગ લખી લઈએ. તો તમારે એક ચોપડો કાઢવાનો છે. ચોપડામાં આજની તારીખ વાર લખવાની, હેડિંગ મારવાનું, એક્ટિવિટી ફોર, મિનિંગ્સ, શબ્દાર્થ, અને હું એક મિનિંગ લખાવું એના નીચે તમારે 3 લીટી છોડવાની છે. એ 3 લીટીમાં અત્યારે લખવાનું નથી, એ પછી એ તમારું હોમ લર્નિંગ છે. એ આ પાઠ, આ મિનિંગ પૂરા થાય એટલે હોમ લર્નિંગમાં તમે એ હોમવર્ક કરી શકો છો.
અત્યારે મારી સાથે સાથે એકવાર લખીને 3 લીટી છોડતું જવાનું અને પછી બીજો મિનિંગ આવી રીતે તમારે લખવાનું છે. તો પહેલો મિનિંગ આપણે લખીશું ઓર્ડર. ટુ ઓર્ડર, TOOORDER. ટુ ઓર્ડર એટલે હુકમ આપવો, સૂચના આપવી. 3 લીટી છોડવાની. પછી લખવાનું યુઝ, HUGE. યુઝ એટલે વિશાળ અથવા ખૂબ મોટું. એના પછી લખીશું ડિનર, DINNER. ડિનર એટલે રાતનું ભોજન. ઇમ્પોર્ટન્ટ, IMPORTANT. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું. ગેસ્ટ, GUEST. ગેસ્ટ એટલે મહેમાન. પર્સનલી, PERSONALLY. પર્સનલી એટલે વ્યક્તિગત રીતે અથવા જાતે. કિચન, KITCHEN. કિચન એટલે રસોડું. કુક, COOK. કુક એટલે રસોઈયો. બિઝી, BUSY. બિઝી એટલે વ્યસ્ત. વર્ક, WORK. વર્ક એટલે કામ. આગળ લખીશું આપણે ડીશ, DISH. ડીશ એટલે વાનગી. ટુ સ્મેલ, TOSMELL. ટુ સ્મેલ એટલે સુવાસ. સોડમ. સ્ક્રેપ, SCRAP. સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુઓ. બાકી રહેલી વસ્તુઓ. બાસ્કેટ, BASKET. બાસ્કેટ એટલે ટોપલી. વેજીટેબલ, VEGETABLE. વેજીટેબલ એટલે શાકભાજી. વેસ્ટ, WASTE. વેસ્ટ એટલે બગાડ કરવો અથવા નકામી વસ્તુઓ. ટુ થ્રો અવે, TOTHROWAWAY. ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. ફેંકી દેવું. પછી લખીશું આપણે યુઝ, USE. યુઝ એટલે ઉપયોગ કરવો. શ્યોરલી, SURELY. શ્યોરલી એટલે ચોક્કસ. એના પછી લખીશું ટુ વરી,
WORRY. ટુ વરી એટલે ચિંતા કરવી, ચિંતા કરવી. આગળ લખીશું ટુ સ્ટેયર એટ, TOTSTAREAT. ટુ સ્ટેયર એટ એટલે ની તરફ એकिट से જોવું અથવા ની તરફ એક ધારી રીતે જોવું. આગળ લખીશું ટુ થિંક, THINK. ટુ થિંક એટલે વિચારવું. એના બાદ આઈડિયા, IDEA. આઈડિયા એટલે યુક્તિ. ટુ વોશ, TOTWASH. ટુ વોશ એટલે ધોવું. લોંગ સ્ટ્રીપ, LONGSTRIP. લોંગ સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો, લાંબો ટુકડો. ગ્રાઉન્ડ, GROUND. ગ્રાઉન્ડ એટલે વાટેલું. ગ્રીન્ડનું ભૂતકાળ છે, બરાબર. ગ્રાઉન્ડ, GRIND. ગ્રીન્ડનું ભૂતકાળ ગ્રાઉન્ડ છે. એનું ગુજરાતી થાય વાટેલું. ફ્રેશ, FRESH. ફ્રેશ એટલે તાજું. કોકોનટ, COCONUT. કોકોનટ એટલે ટોપરું. ગ્રીન ચીલી, GREENCHILLI. ગ્રીન ચીલી એટલે લીલું મરચું. ગાર્લિક, GARLIC. ગાર્લિક એટલે લસણ. ટુ એડ, TOTADD. ટુ એડ એટલે ઉમેરવું. પેસ્ટ, PASTE. પેસ્ટ એટલે મિશ્રણ. સોલ્ટ, SALT. સોલ્ટ એટલે મીઠું. વ્હિપ્ડ કર્ડ, WHIPPED CURD. વ્હિપ્ડ કર્ડ એટલે ફીણેલું દહીં. ફીણેલું દહીં. કરી, CURRY. કરી એટલે કઢી. ટુ પોર, TOTPOUR. ટુ પોર એટલે રેડવું. રેડવું. ઓઇલ, OIL. ઓઇલ એટલે તેલ. ટુ ડેકોરેટ, TOTDECORATE. ટુ ડેકોરેટ એટલે શણગારવું.
કરી લીવ્સ, CURRYLEAVES, કરી લીવ્સ એટલે મીઠો લીમડો. ટુ સર્વ, TO2SERVE, ટુ સર્વ એટલે પીરસવું. કન્ફ્યુઝડ, CONFUSED, કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું. ફેમસ, FAMOUS, ફેમસ એટલે પ્રખ્યાત. ટુ ઇમેજિન, TOTIMAGINE, ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. ટુ હાઇડ, TOTHIDE, ટુ હાઇડ એટલે સંતાવવું. કિંગડમ, KINGDOM, કિંગડમ એટલે રાજ્ય. પોપ્યુલર, POPULAR, પોપ્યુલર એટલે લોકપ્રિય. લોકપ્રિય. તો વિદ્યાર્થી મિત્રો, આ મિનિંગ અહીંયા પૂરા થયા. હવે એ મિનિંગનું આ જે પાઠના આધારે એની જે પણ એક્ટિવિટી હોય એ તમારે જાતે કરવાની છે. આપણે એવું બધું કરાવવા રહીશું તો આપણો કોર્સ પૂરો નહીં થાય. હું સમજાવી દઉં શું તમારા જાતે કરવાનું છે આ પાઠના આધારિત. તો અહીંયા એક્શન વર્ડ ક્રિયાઓ આપેલી છે, ક્રિયા લખવાની છે. સમજાવી દઉં. પહેલું એક્ઝામ્પલ છે ધ કિંગ લેફ્ટ ધ કિચન. ક્રિયાઓ, લેફ્ટ એ ક્રિયા થઈ, તો અહીંયા શું લખવાનું? લેફ્ટ. મહારાજા ઓર્ડર ધ હ્યુજ ડિનર. ઓર્ડર એટલે હુકમ કરવો. જે ક્રિયા છે ઈડીવાળા રૂપ છે એ આપણી ક્રિયા થઈ, બરાબર. એ ક્રિયા તમારે અહીંયા લખવાની. પાછળ જોઈએ તો સી, ઇન્ગ્રીડિયન્ટ યુઝ ફોર અવિયલ. અવિયલમાં કઈ કઈ ઇન્ગ્રીડિયન્ટ્સ, કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો તો એના ઉપર ટીક કરવાનું. પછી આ ટ્રુ ફોલ્સ પાઠના આધારે છે તો એ કરવાના. પછી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ પાઠના આધારે તમારે ગોઠવવાના છે વાક્ય, નંબર આપવાના છે, એ જાતે કરવાનું. તો બી, સી, ડી અને ઈ. એક્ટિવિટી 6 કોઈ મહત્ત્વની નથી, બસ આપણે જે મહત્ત્વનું છે એ જ કરીશું. આપણે એક્ટિવિટી 10 જુઓ, પ્રેપોઝિશન્સ આપેલા છે. એ પ્રેપોઝિશન અત્યારે જોઈ લઈએ. 5 આપેલા છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો આપણા પ્રેપોઝિશન છે ઇન, ઓન, અંડર, નિયર, બરાબર. એ પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને આ પિક્ચર આધારિત તમારે લખવાનું છે. પહેલું છે ધ ટેબલ ઇઝ, ખાલી જગ્યા ધ વિન્ડો. ચિત્રમાં જોવાનું ટેબલ અને વિન્ડો નજીક છે તો અહીંયા લખીશું નિયર, NEAR. સેકન્ડ છે ધેર આર 6 પિક્ચર, ખાલી જગ્યા ધ વોલ. 6 પિક્ચર તો કયો આવશે? ઓન, એટલે ઉપર છે, વોલ પર છે, દિવાલ પર છે, તો ઓન લખીશું. નંબર 3, ધેર આર 2 પિલોઝ, ખાલી જગ્યા ધ કોટ. તો જે અહીંયા જે કોટ આપેલું છે એના ઉપર છે ને પિલો, તો ઓન. ધ બોલ ઇઝ, ખાલી જગ્યા ધ ટેબલ. બોલ ટેબલની નીચે છે તો શું લખીશું? અંડર, UNDER. નંબર 5, ધેર ઇઝ નોટ અ વોશ બેસિન, ખાલી જગ્યા ધ પિક્ચર.
તો ઇન આવશે IN. વિદ્યાર્થી મિત્રો, આટલું આપણું અહીંયા પહેલો પાઠ અહીંયા પૂરો થાય છે. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 2 જોઈશું. તો તમારે હોમવર્કમાં નોટમાં લખવાનું છે BCDE અને એક્ટિવિટી 10ના પ્રેપોઝિશન. આટલું તમારું હોમ લર્નિંગ એ ચોપડામાં કરવાનું અને મિનિંગ જે 3 વાર લખવાના છે એ લખીને તમારે યાદ કરવાના છે.